નમસ્કાર. ચાલો આજે એક બહુ જ મજાના જાપાનીઝ કોન્સેપ્ટની વાત કરીએ, ઇકીગાઈ. એટલે કે આપણા જીવનનો અર્થ, આપણા હોવાનો હેતુ. તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ. ક્યારે વિચાર્યું છે કે એવી કઈ વસ્તુ છે જે આપણને રોજ સવારે પથારીમાંથી ઊભા થવા માટે મજબૂર કરે છે? શું છે એ જે આપણા જીવવાનો હેતુ બને છે? આ એક એવો સવાલ છે જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. આ સવાલનો એક બહુ જ સુંદર જવાબ જાપાનીઝ કલ્ચરમાં છે અને એ છે ઇકીગાઈ. હવે આ કોઈ બહુ ભારેખમ ફિલોસોફી નથી, એકદમ સિમ્પલ આઈડિયા છે, જેનો મતલબ થાય જીવવાનું કારણ, અથવા એમ કહી શકાય કે રોજ સવારે ઉઠવામાં જે મજા આવે એ. તો સવાલ એ છે કે કોઈ પોતાની ઇકીગાઈ શોધે કેવી રીતે? વેલ, આ કોન્સેપ્ટને સમજવા માટે 4 મુખ્ય ભાગો છે, જેને 4 સર્કલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આ 4 સર્કલ્સને એક પછી એક જોઈએ. શરૂઆત થાય છે પહેલા અને સૌથી ઇમ્પોર્ટન્ટ સર્કલથી. એવી કઈ વસ્તુઓ છે જેને કરવાનું ખરેખર ગમે છે, મતલબ જેના માટે દિલથી પ્રેમ હોય, ભલે પેઇન્ટિંગ હોય, ગીતો સાંભળવા હોય કે પછી બસ ક્યાંક ફરવા નીકળી જવું હોય. એવા કામો જેમાં એટલા ખોવાઈ જવાય કે સમય ક્યાં જતો રહે એની ખબર જ ના પડે. બસ આ જ તો છે આપણો જુસ્સો, આપણું પેશન. હવે આવે છે બીજું સર્કલ. આપણે શેમાં સારા છીએ, આપણી સ્કિલ્સ, આપણું ટેલેન્ટ શું છે? આ એ વસ્તુઓ છે જે કદાચ આપણને નેચરલી આવડતી હોય અથવા આપણે મહેનત કરીને શીખ્યા હોઈએ. અને હવે વાત કરીએ ત્રીજા સર્કલની, દુનિયાને શેની જરૂર છે. જરા વિચારો, આપણી આવડત અને આપણા શોખનો ઉપયોગ આ દુનિયા માટે, સમાજ માટે કઈ રીતે કામ આવી શકે છે? શું લોકોની મદદ થઈ શકે છે? શું પર્યાવરણ માટે કંઈક કરી શકાય છે? આ બધું આપણા કોન્ટ્રીબ્યુશન વિશે છે. અને છેલ્લે આવે છે ચોથું અને સૌથી પ્રેક્ટિકલ સર્કલ. એરી કઈ વસ્તુ છે જેના માટે આપણને પૈસા મળી શકે છે? સીધી વાત છે, આ આપણી આજીવિકા, આપણા ગુજરાન સાથે જોડાયેલી વાત છે, કારણ કે એનાથી જ આપણો જુસ્સો અને આપણી સ્કિલ્સ લાંબો સમય ટકી શકે છે. હવે અસલી મજા તો ત્યારે આવે છે જ્યારે આ 4 સર્કલ્સ એકબીજાને મળે છે. જુઓ, જે કામ કરવું ગમે છે અને એમાં આપણે સારા પણ છીએ, એ છે આપણું પેશન. જે કામ ગમે છે અને દુનિયાને એની જરૂર પણ છે, એ બની જાય છે આપણું મિશન. જેમાં આપણે સારા છીએ અને એના પૈસા પણ મળે છે, એ કહેવાય વોકેશન. અને જેની દુનિયાને જરૂર છે અને એના પૈસા પણ મળે છે, એ છે આપણો પ્રોફેશન. અને આ 4 વસ્તુઓ જ્યાં એક સાથે મળે છે, બસ એ જ સેન્ટર પોઈન્ટ, એ જ છે આપણી ઇકીગાઈ. આ બેલેન્સ શોધવું એ જ આખી ગેમ છે. ઇકીગાઈ શોધવાની આ સફરમાં એક બહુ જ મહત્વનો ભાગ છે ફ્લો સ્ટેટનો અનુભવ કરવો. હવે આ ફ્લો શું છે? આ એક એવી સાયકોલોજીકલ સ્ટેટ છે, એક એવી અવસ્થા છે જેમાં આપણે કોઈ કામમાં પૂરેપૂરા ડૂબી જઈએ છીએ. ફેમસ સાયકોલોજિસ્ટ મિહાલી સિક્સજેન્ટમિહાલીએ આને બહુ સરસ રીતે સમજાવ્યું છે. એ કહે છે કે ફ્લો એ એવી સ્થિતિ છે જ્યારે કોઈ ચેલેન્જ આપણી સ્કિલ સાથે એકદમ પરફેક્ટલી મેચ થાય. આપણે એ કામમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે સમય ક્યાં જાય એનું ભાન જ નથી રહેતું. અને સાચું કહું તો આ જે મોમેન્ટ છે જ્યારે કામ નથી રહેતું, રમત બની જાય છે. તો સવાલ એ છે કે આ ફ્લો સ્ટેટમાં પહોંચાય કઈ રીતે? જો કોઈ કામ બહુ સહેલું હોય તો શું થાય? બોરિંગ લાગે, કંટાળો આવે, રાઈટ? અને જો એ જ કામ આપણી આવડત કરતાં બહુ જ વધારે અઘરું હોય તો ટેન્શન થાય, ચિંતા થાય. ફ્લો આ બંનેની વચ્ચેનો સ્વીટ સ્પોટ છે, જ્યાં કામ ચેલેન્જિંગ તો છે, પણ એટલું પણ અઘરું નથી કે આપણે કરી જ ન શકીએ. સારું, તો ચાલો હવે એ જોઈએ કે આ ફ્લોની સ્થિતિને આપણી ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે લાવી શકાય. એના માટે કેટલીક પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીઝ છે. આજના જમાનામાં આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર છે? મલ્ટીટાસ્કિંગ. આપણને એવું લાગે છે કે એક સાથે 10 કામ કરીને આપણે કોઈ સુપર હીરો છીએ, પણ હકીકત એનાથી બિલકુલ ઊંધી છે. મલ્ટીટાસ્કિંગથી આપણી પ્રોડક્ટિવિટી ઘટે છે. એટલે ફ્લોમાં રહેવા માટેનો ગોલ્ડન રૂલ છે એક સમયે એક જ કામ પર ફોકસ. અહીંયા તફાવત એકદમ સાફ દેખાય છે. એક બાજુ છે ફ્લો, એટલે કે ફોકસ્ડ માઇન્ડ, જે મનને શાંત અને એકાગ્ર રાખે છે, અને બીજી બાજુ છે ડિસ્ટ્રેક્શન, એટલે કે ભટકતું મન જે ચારેય બાજુ દોડ્યા કરે છે. ચોઇસ આપણી છે કે આપણે કઈ બાજુ રહેવું છે, ખરું ને? પહેલી સ્ટ્રેટેજી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. નકશા પર નહીં, હોકાયંત્ર પર ભરોસો કરો. આનો મતલબ શું? મતલબ કે આપણો ગોલ, આપણી દિશા ક્લિયર હોવી જોઈએ, બિલકુલ હોકાયંત્રની જેમ.
પણ ત્યાં પહોંચવાનો રસ્તો ફિક્સ હોય એ જરૂરી નથી, જે રીતે નકશામાં હોય છે. લાઈફમાં જે પણ ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે એના માટે ફ્લેક્સિબલ રહેવાનું. બીજી સ્ટ્રેટેજી છે ફોકસ કેળવવાની. આના માટે સૌથી પહેલું કામ શું કરવાનું? ફોનને સાઈડ પર મૂકી દેવાનું. પછી જે એક સરખા કામ હોય, જેમ કે બધા ઈમેલ્સ ચેક કરવા, એ બધાને એકસાથે પતાવી દેવાના. અને હા, મલ્ટીટાસ્કિંગને તો મોટું ના કહેવાનું છે. બસ આ જ છે ફ્લો સુધી પહોંચવાનો સિક્રેટ મંત્ર. હવે એક વાત સમજવી બહુ જ જરૂરી છે. ઇકીગાય કોઈ ડેસ્ટિનેશન નથી, કોઈ મંઝિલ નથી કે જ્યાં એકવાર પહોંચી ગયા એટલે વાત પૂરી. ના, આ તો એક સતત ચાલતી સફર છે, એક પ્રોસેસ છે. આપણી લાઈફ સતત બદલાતી રહે છે. 15 વર્ષની ઉંમરે જે જરૂરી લાગતું હોય એ 40 વર્ષે નથી લાગતું. અને 70 વર્ષની ઉંમરે તો પ્રાયોરિટી સાવ અલગ જ હોય છે. બસ એ જ રીતે આપણી ઇકીગાય પણ સમય સાથે બદલાય છે, વિકસે છે. અને એમાં ચિંતા કરવાની કોઈ વાત નથી. ઉલટું આ જ તો જીવનની ખૂબસૂરતી છે. જેમ લેખક T.H. વ્હાઇટે બહુ સરસ કહ્યું છે, ઉદાસ હોઈએ ત્યારે સૌથી સારી વસ્તુ છે કંઈક નવું શીખવું. આ સતત શીખતા રહેવાની આદત જ આપણને જીવંત રાખે છે અને આપણી ઇકીગાયને સતત પોષણ આપતી રહે છે. તો સવાલ હવે એ છે કે આપણે ઇકીગાયની આ સફરમાં આપણું નેક્સ્ટ સ્ટેપ શું હશે? ભલે એ એક નાનકડું પગલું જ કેમ ના હોય, શરૂઆત તો આજે જ કરી શકાય. યાદ રાખજો, આ કોઈ રેસ નથી, કોઈ મંઝિલ નથી, પણ એક બહુ જ સુંદર સફર છે.